ઉત્તરાયણ નજીક જેમ જેમ આવે છે પતંગ રસિયાઓનો ઉત્સાહ પણ ચરમ પર જતો દેખાઈ રહ્યો છે, પણ એની સાથે સાથે રસ્તા પરથી પસાર થતા લોકોના માથે ઘાત તોળાતી દેખાય છે. આપણે જોયું છે કેટલાય લોકોના ગળા કપાયા છે અને એને જ લઈ હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, દર વખતે ઉત્તરાયણ આવે એટલે આપણને ખબર છે કે આપણે પણ કહીએ છીએ, લોકો પણ કહે છે, સરકાર પણ કહે છે કે એવી રીતે તહેવારની મજા માણો કે જેના કારણે કોઈના માટે સજા ન બને, પરંતુ તેમ છતાં ઉત્તરાયણનો તહેવાર હજુ તો આવવાનો હોય એના 2 મહિના પહેલા જ આવા અકસ્માતો સામે આવવા લાગે છે અને દોરીથી લોકોના ગળા કપાવા લાગે છે. ક્યારેક એ બચી જાય છે, ક્યારેક મોતને ભેટે છે, પરંતુ એ ચાઇનીઝ દોરી કે જે લોકોના જીવ લે છે એને લઈને પણ વારંવાર સૂચના અપાય છે, ક્યાંક તપાસ કરાય છે, ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાય છે, પરંતુ તેમ છતાં પણ લોકોના ઘર સુધી, લોકો સુધી એ કેવી રીતે પહોંચે છે તે ખબર નથી પડતી. આ બધા વચ્ચે હાઈકોર્ટમાં અરજી કરાઈ અને હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ આ મામલે કડક સૂચના આપી છે કે જાહેરમાં કોઈના જીવને જોખમ ન પહોંચે એ તપાસ કરવાની જવાબદારી તમારી છે. જ્યાં દોરી રંગાતી હોય જાહેર રસ્તા પર એમાં પણ તપાસ કરો કે જેના કારણે કોઈના માટે જોખમી સાબિત ન થાય. અને બીજી બાજુ એક ત્રાસ